સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મ વશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખ યોહો. હવે આપણને જે પણ દુઃખ લાગે એ આપણા વશમાં તો હોતું નથી. દુઃખ હંમેશા બીજાના કારણે જ ઉભું થતું હોય છે. બીજાની વાતનું જયારે ખોટું લાગી આવતું હોય છે ત્યારે આપણને મનમાં દુઃખ ઉભું થતું હોય છે. હવે દુઃખને પ્રાપ્ત કરવું અને દુઃખ મળવું એ આપણા હાથમાં નથી, પણ જી હા, સુખને કેવી રીતે પ્રાપ્ત કરવું એ ચોક્કસથી આપણા હાથમાં છે. ત્યારે શું કામ આપણે દુઃખને વાગોળતા રહીએ અને દુઃખી થઈએ? નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે સુખની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ સુખ પ્રાપ્ત કરવું હોય તો મનમાં સૌથી પહેલા એક સાહસ જોઈએ, પરાક્રમ જોઈએ. તો સાહસ અને પરાક્રમ કોનાથી આવે આ સવાલ થતો હશે તમને. હવે આપણે તો ભવિષ્ય દર્શન, ત્યારે કયા ગ્રહથી આવે? તો એ ગ્રહ છે મંગળ, જેનાથી સાહસ અને પરાક્રમ આવતું હોય છે. જો કુંડળીમાં મંગળ અનુકૂળ સ્થાનમાં, અનુકૂળ રાશિ અને અનુકૂળ નક્ષત્રમાં હોય તો ચોક્કસથી સારા પરિણામોની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આજે મંગળના રાશિ પરિવર્તનને સમજવું છે. ભાઈ, કઈ રાશિમાં મંગળ મહારાજ પ્રવેશ કરવા જઈ રહ્યા છે, એનાથી આ 12 રાશિઓના જાતકો પર કેવો પ્રભાવ પડવાનો છે, દેશ દુનિયા પર કેવી અસર થવાની છે, કેવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મારા પરમ મિત્ર અંકુરભાઈ વાત કરીએ, મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય અને એમાં પણ દર્શક મિત્રો 5 તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને 5 તત્વને બેલેન્સ રાખવા એ પણ બહુ જરૂરી હોય છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને દર્શક મિત્રો, જ્યારે જે રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યો છે એ રાશિ કયા તત્વ સાથે જોડાયેલી છે, કયા નક્ષત્રની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એ નક્ષત્ર કયા તત્વનું છે, આ બધી વસ્તુઓ ઉપર દેશ દુનિયા અને તમારી રાશિ ઉપર અસર થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાના છીએ કે મંગળ મહારાજ પોતાની જ રાશિની અંદર જયારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો દેશ અને દુનિયા ઉપર એની શું અસર થશે. આ ખાસ ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીના જમાનાની અંદર કેવી રીતે લાભ અને કેવી રીતે નુકસાન થઈ શકે એમ છે, અને એની સાથે વાત કરીશું. આવતીકાલે લાભ પાંચમ છે અને આ લાભ પાંચમની તિથિની અંદર જે વેપારી બંધુઓ છે, આ વ્યાપારી બંધુઓને પોતાની પેઢી ખોલવાની હોય, મિતિ લખવાની હોય, તો એના માટેના મુહૂર્તો કયા છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/10/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તિક માસ શુક્લ પક્ષ શનિની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ બની રહી છે. જ્યેષ્ઠા નામનું આજે નક્ષત્ર છે, શોભન નામનો આજે યોગ છે, વણિજ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, જે પહેલા જ આપણે શરૂઆત કરી, માણસ કોની પાછળ દોડ લગાવે? તો સુખની પ્રાપ્તિ કરવા માટે જે દોડ લગાવે, સવારથી ઉઠે ત્યારથી એ બધું મગજમાં એને ચાલતું હોય. હવે જે પહેલા જ કીધું કે ભાઈ સુખી થવું છે તો એક ગોલ સેટ કરવો પડે, કર્મ કરવું પડે, પ્રયત્ન કરવા પડે. તો સાહસ અને પરાક્રમ તો જોઈએ જ. હવે મારકૂટ કરીને કે ઝઘડા કરીને એ સાહસની અહીંયા વાત નથી થતી. હવે ખાસ કરીને મંગળનું રાશિ પરિવર્તન અને મંગળ કેવી રીતે સાહસ અને પરાક્રમના દેવતા છે, એ આપનારા છે, એ પણ સમજાવશો. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ મંગળ મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ મહારાજને ઓળખવામાં આવે છે. આ મંગળ મહારાજ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે
આ જ મંગળ મહારાજ કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે અને મકર રાશિની અંદર ઉચ્ચના બને છે. દર્શક મિત્રો, મંગળ સાહસના કારક, પરાક્રમના કારક, આપણી બોડીની અંદર લોહીના પણ કારક મંગળ મહારાજને દર્શક મિત્રો કહેવામાં આવે છે. દર્શક મિત્રો, જમીનના કારક, ભૂમિ મકાનના કારક પણ મંગળ મહારાજ છે. એવું કહેવાય કે કોઈ પણ આપણે નિર્ણય લેવો હોય તો એ નિર્ણય લેવા માટે આપણા જીવનની અંદર મંગળ ગ્રહ બહુ મહત્વનો છે. આપણે એવું વિચારીએ કે આજે એક્ઝામ્પલ તરીકે હમણાં યુદ્ધ થયું હતું, તો યુદ્ધની અંદર અમે નમશું નહીં, આ વસ્તુ કહેવા માટે પણ મંગળ જોઈએ. કારણ કે નિર્ણય શક્તિ તમારી પ્રબળ હોવી જોઈએ. તમારી નિર્ણય શક્તિ જો પ્રબળ હશે તો તમે જીવનની અંદર અવશ્ય સારો લાભ મેળવી શકો. તમારી નિર્ણય શક્તિ ડાઉન હશે, તમે ગભરાઈ જતા હશો, કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન હશે, તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થવાનું છે. એટલા માટે દર્શક મિત્રો, સાહસના કારક, પરાક્રમના કારક, નિર્ણયના કારક, કોન્ફિડન્સના કારક, જમીનના કારક, મકાનના કારક, લોહીના કારક, ભાઈના કારક એ મંગળ મહારાજ છે. અને આ મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ મંગળ મહારાજ તારીખ 27/10/2025 ના રોજ પોતે જઈ રહ્યા છે પોતાની જ રાશિ એટલે કે વૃશ્ચિક રાશિની અંદર. 7/12/2025 સુધી પોતે રહેવાના છે વૃશ્ચિક રાશિની અંદર. દર્શક મિત્રો, આપણે શું કરીએ કે ભાઈ કોઈ ગ્રહનું રાશિ પરિવર્તન થતું હોય તો પર્ટિક્યુલર આપણે એક ગ્રહ ઉપર જ વિશ્લેષણ કરતા હોઈએ કે ભાઈ મંગળનું રાશિ પરિવર્તન થાય છે તો મંગળ આ રાશિને ફાયદો આપશે, બીજી રાશિને નુકસાન કરશે. પણ દર્શક મિત્રો, એની સાથે સાથે બીજા ગ્રહો કઈ જગ્યાએ બિરાજમાન છે, એ ગ્રહોનું આ રાશિ પરિવર્તન સાથે કેવી અસર થવાની છે, આ બધા સબ્જેક્ટો જોવા બહુ જરૂરી હોય. તો દર્શક મિત્રો, એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે સાહસ અને પરાક્રમના કારક મંગળ મહારાજ પોતે તુલા રાશિમાંથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર જયારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો મંગળ મહારાજ જે રાશિની અંદર આવવાના છે રાશિ કઈ છે? વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને કર્ક રાશિ, આ ત્રણ રાશિ જલ તત્વની રાશિ છે. હવે જલ તત્વની રાશિ છે તો મીન રાશિમાં અત્યારે કયો ગ્રહ બિરાજમાન છે? શનિ મહારાજ છે. કર્ક રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજ બિરાજમાન છે અને મંગળ મહારાજ પોતે વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે. એટલે વોટર એલિમેન્ટ એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જાગૃત થશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે વોટર એલિમેન્ટ જાગૃત થશે ને વોટર એલિમેન્ટ જાગૃત થાય એટલે પાણીને લગતા ખાસ કરીને જે સીમા વિવાદો હોય ને એમાં પાણીને લગતા વિવાદોની સમસ્યાઓનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધતું જણાશે. એટલે આ સમયગાળો આપણે એવો જોઈશું કે વોટર એલિમેન્ટ જાગૃત થાય. અલગ અલગ દેશો વચ્ચે જમીનના ટુકડાને લગતો વિવાદ, પાણીને લગતો વિવાદ, આવા વિવાદો આ સમયગાળાની અંદર ઉત્પન્ન થતા જણાશે. એટલે કે 5/12/2025 સુધીની અંદર આ વિવાદો ઉત્પન્ન થતા જણાશે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટેરિફ વોર પણ ચાલી રહ્યું છે. હવે વૃશ્ચિક રાશિ એટલે કે મંગળ પોતાની જ રાશિની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેના લીધે રાષ્ટ્રપતિ હોય, કોઈ દેશના વડા હોય, વડાપ્રધાન હોય, આવા લોકોનો ગુસ્સો વધી શકે. પોતાના ઈગોના લીધે, પોતાના ગુસ્સાના લીધે નુકસાનીનો ભોગ પણ બનવું પડી શકે. એટલે કે અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યું છે, આ ટેરિફ વોરની અંદર અલગ અલગ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની અંદર પણ આપણે આ સમયગાળાની અંદર જોઈશું કે ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર થોડો ઘણો વધતો જણાશે. હવે દર્શક મિત્રો, ધાતુની વાત કરવામાં આવે, તાંબુ છે, સોનું છે, આ ધાતુઓનું પ્રમાણ અત્યારે આપણે જોયું કે છેલ્લા 3-4 દિવસની અંદર સોનું અને ચાંદી બંને ડાઉન ફ્લોની અંદર જઈ રહ્યા છે. એ પહેલા વહેલા સોનું અને ચાંદી એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર હાઈ થઈ ગયા હતા. તો હવે આપણને એવો વિચાર આવશે કે શું હવે કઈ આ ઘટવાના છે? આ વૃશ્ચિક રાશિની અંદર આવ્યા તો નહીં. દર્શક મિત્રો, વૃશ્ચિક રાશિની અંદર જ્યારે આ મંગળ મહારાજનો પ્રવેશ થયો છે, કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ છે, કર્કની અંદર ગુરુ છે એટલે થોડુંક સોનું ડાઉન જઈ શકે, પરંતુ વૃશ્ચિકની અંદર મંગળ મહારાજ આવ્યા છે. એના હિસાબની અંદર આપણે જોઈશું કે ધાતુઓની અંદર ક્યાંક ને ક્યાંક માંગનું પ્રમાણ વધી શકે. આપણને એવો વિચાર આવે કઈ રીતે વધે? તો દર્શક મિત્રો, ખાસ તમે એનું આખું ગણિત જોશો તો ગણિતની અંદર જે આખા વર્લ્ડની જે ઇકોનોમી છે, એ વર્લ્ડની ઇકોનોમીની અંદર જે નોટો છાપવાની એટલે કે કરન્સી જે છાપવાની હોય, કરન્સી છાપવા માટે તમારે ગોલ્ડ છે રિઝર્વ બેંકની અંદર રાખવાનું હોય. હવે જે તે સમયે અમેરિકાએ
આ વસ્તુને કાઢી હતી કે નહીં ભાઈ અમે કરન્સી છાપ્યો તો વાંધો નહીં, અને પછી એ વસ્તુની અંદર ડોલરનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધતું ગયું હતું, ને એ સમયગાળા પછી અત્યારે જે પાછું આવ્યું છે એ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આ ગોલ્ડ જોઈએ છીએ તો એ અલગ અલગ રિઝર્વ બેંક છે કે અલગ અલગ કન્ટ્રી છે પોતે સેવિંગ કરી રહી છે, અને એના લીધે આનું પ્રમાણ આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભાવ વધારાનું પ્રમાણ આપણે જોવા મળે છે. તો આ સમયગાળાની અંદર પણ આ વસ્તુ આપણને જોવા મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ દર્શક મિત્રો બની રહ્યા છે. વાત દર્શક મિત્રો વૃશ્ચિકની અંદર મંગળ મહારાજનું જે પરિવર્તન થયું, હવે વૃશ્ચિક રાશિની અંદર આગામી 27 તારીખથી 7 ડિસેમ્બર સુધી આ મંગળ મહારાજ પોતાની રાશિની અંદર જ જવાના છે. પરંતુ એ રાશિ કઈ છે તો કે ભાઈ જલ તત્વની રાશિ છે. જલ તત્વની રાશિ છે એટલે અલગ અલગ જગ્યાએ લોકોનો ગુસ્સાનું પ્રમાણ પણ વધતું જણાશે, કારણ કે આ જલ તત્વ એટલે મન છે સ્વાભાવિક રીતે ચંદ્ર એ મનનો કારક છે, અને એના લીધે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે અલગ અલગ લોકોને ગુસ્સાનું પ્રમાણ વધી શકે એવી શક્યતાઓ વધી શકે, પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી શકે, ક્યાંક ને ક્યાંક આપણે અલગ અલગ જગ્યાએ જોશું કે કમોસમી વરસાદની શક્યતાઓ પણ વધી શકે. આ સમયગાળાની અંદર પાણીને લગતા ઝઘડાઓનું પ્રમાણ પણ વધી શકે. જે આપણી વોટર બોર્ડર છે એટલે કે પાણીની જે બોર્ડરો છે આ બોર્ડરોની અંદર પણ સમસ્યાઓ આવી શકે. આ સમયગાળાની અંદર જમીનના ટુકડાને લગતી સમસ્યાઓ પણ અલગ અલગ દેશો વચ્ચે થઈ શકે. કોઈ જગ્યાએ યુદ્ધની પરિભાષાઓ પણ થઈ શકે. આવી સંપૂર્ણ શક્યતાઓ બની શકે. પણ દર્શક મિત્રો આ 2082ની સાલ આમ તો રાહુ મહારાજની સાલ છે, અને આ રાહુ મહારાજનું વર્ષ છે ને જ્યારે શરૂઆતની અંદર જ એટલે કે આવતીકાલે જ્યારે લાભ પાંચમ છે અને છઠના દિવસે જ, કારણ કે છઠ પર્વ આપણે સારી રીતે ઉજવતા હોઈએ છીએ, સૂર્યનારાયણ ભગવાનની આરાધના એ સમયે કરતા હોઈએ, અને એ જ દિવસે જ્યારે મંગળ પોતે વૃશ્ચિક રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો 12 રાશિ ઉપર એની અલગ અલગ અસર પડવાની છે. કઈ રાશિના જાતકોને ફાયદો થશે, કઈ રાશિના જાતકોને નુકસાન થશે, અને ખાસ કરીને આ સમયગાળામાં કેવી રીતે લાભ મેળવી શકાય, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ દર્શક મિત્રો જ્યારે મંગળના રાશિ પરિવર્તનની વાત કરીએ છીએ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની કુંડલીમાં પણ અત્યારે મંગળની મહાદશા ચાલે છે. આપણો ભારત દેશ 1947 જ્યારે એની કુંડલી આપણે બનાવીએ છીએ તો એ કુંડલીની અંદર પણ મંગળની મહાદશા ચાલે છે. એટલે દર્શક મિત્રો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે, ભલે થોડોક સ્ટ્રગલ રહેશે, કારણ કે મંગળ છે એ પરાક્રમનો કારક છે, સાહસનો કારક છે. જ્યારે તમે કોઈ વસ્તુનું સાહસ કરો ને તો તમને સ્ટ્રગલ પડવાની છે, મહેનત પડવાની છે, પરિશ્રમ પડવાનો છે, પણ આગળ જતા તમને એનું ફળ સારું મળવાનું જ છે. એટલે આ મંગળની મહાદશાની અંદર જ્યારે અલગ અલગ ટેરિફ વોર ચાલી રહ્યા છે તો આપણે રિએક્શન કેવા આપીએ છીએ આ વસ્તુ મહત્વની હોય, અને એ રિએક્શનના આધાર ઉપર આપણે જોઈશું કે 2027 સુધીનો સમયગાળો થોડોક તકલીફ વાળો છે, સ્ટ્રગલ વાળો છે, પણ એ પછી તો ભારતને લાભ છે. પણ વાત અત્યારે મંગળ મહારાજના રાશિ પરિવર્તનની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક યુરોપ છે, યુએસએ છે, કેનેડા છે, આ બધી કન્ટ્રીઓની અંદર આ સમયગાળામાં સમસ્યાઓનું પ્રમાણ વધતું જણાશે. આ સમયગાળાની અંદર તકલીફોનો દોર પણ આ સમયગાળાની અંદર વધતો જણાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. મુકુંદભાઈ, હવે લાભ પાંચમની જયારે આપણે આવતીકાલે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા દર્શક મિત્રોને મુહૂર્ત પણ આપ કહી દેશો કે જેથી કરીને વેપારી વર્ગને તેનો લાભ મળે. તો લાભ પાંચમના મુહૂર્ત કાલે કયા કયા છે? વાત કરીએ દર્શક મિત્રો ખાસ કરીને લાભ પાંચમના મુહૂર્તોની. આપણે આખું વર્ષ એવી આપણે વિચાર કરતા હોય કે આ વર્ષ મારા માટે લાભદાયી છે, કારણ કે આપણા જીવનની અંદર આપણે સનાતન ધર્મની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર આપણે અંધારાથી અજવાળા તરફ જવાવાળા વ્યક્તિઓ છીએ, આપણે ઉજાસ તરફ જવાવાળા વ્યક્તિઓ છીએ, આપણે આશા રાખવાવાળા વ્યક્તિઓ છીએ, અને આ આશા રાખી અને આપણે એવું વિચારીએ કે આપણે સારા મુહૂર્તની અંદર જ્યારે આપણે આપણી પેઢી ખોલીએ છીએ, નવા ચોપડાઓની અંદર આપણે જયારે મિતિ લખીએ છીએ તો આપણું આખું વર્ષ માં લક્ષ્મીજીની કૃપાથી, કુલદેવીની કૃપાથી, ભગવાન ગણપતિની કૃપાથી અને આપણા ઈષ્ટદેવની કૃપાથી આપણું આખું વર્ષ સારું રહેશે. તો દર્શક મિત્રો, લાભ પાંચમના કયા મુહૂર્તની અંદર તમારે તમારા ચોપડામાં મિતિ લખવી,
તમારે તમારી પેઢી ખોલવી, તો એના માટેના શુભ મુહૂર્તો નોટ અને પેન લઈને નોંધી લેશો. વાત કરીએ દર્શક મિત્રો લાભ પાંચમના મુહૂર્તોની. સવારના વહેલું એટલે કે આવતીકાલે સવારના વહેલા 7:36 થી 10:27 સુધીનું મુહૂર્ત છે. એમાં વચ્ચે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આવશે હો, એટલે આ થોડોક સમયગાળો તમે એડજસ્ટ કરી લેજો. એટલે 7:36 થી 10:27 સુધીનો સમય, એ સમયગાળાની અંદર મિતિ લખવી, પેઢી ખોલવાનું મુહૂર્ત તમારા માટે બહુ સારું છે. બપોરના સમયે 11:24 થી 12:21 અભિજીત મુહૂર્ત કહેવામાં આવે, સૌથી બેસ્ટ મુહૂર્ત કહેવાય. તો આ સમયગાળાની અંદર જો તમે મિતિ લખો, પેઢી ખોલો, તો અવશ્ય તમારા જીવનની અંદર સમૃદ્ધિ મળી શકે, તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ.